કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે 2025નું પ્રશ્ન બેંક, જે મિત્રો સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું છે. અને એમાંથી ઘણા બધા પ્રશ્ન મિત્રો એવા છે કે ડાયરેક્ટ પૂછાઈ શકે એવા છે. ગુજરાતના ઘણા બધા નિષ્ણાત શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલું આ એસાઇનમેન્ટ તમે કહી લો તો પણ ચાલે, અને જેને પ્રશ્ન બેંક નામ આપવામાં આવેલું છે. તો એના આપણે વિડીયોઝ લઈ લઈએ છીએ, એના દાખલાઓનું સોલ્યુશન આપણે કરીએ છીએ. ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના દાખલાઓ જોયા હતા. વિભાગ એના 30 દાખલા મિત્રો સોલ્વ કરેલા. 30 દાખલાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમને ચેપ્ટર નંબર 1માંથી 2 માર્ક્સનું પૂછાવાનું છે, અને બંને માર્ક્સ તમારા એક માર્ક્સના દાખલા જ પૂછાવાના છે. એટલે એ ચેપ્ટરના વિડીયો તમારા માટે મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એની લિંક હું નીચે મૂકી દઉં છું, તમે જોઈ લેજો. આઈ બટન પર પણ જવા દઉં છું, તમે એમાં પણ જઈને જોઈ શકો છો. હવે શીખીશું આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. અને બહુપદીઓ ચેપ્ટરમાંથી પણ ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવી શકે છે, અને અહીંયા આપણે આજે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. આપણો સૌથી પહેલો પ્રશ્ન એટલે કે હવે આપણો જે નંબર છે ને એ કયો આવશે? 31 નંબર આવશે. આપણે ગયા વિડીયોની અંદર 1 થી લઈને 30 નંબર સુધીના દાખલાઓને સોલ્વ કર્યા છે. હવે આપણે લાઇનસર જવાનું છે, એટલે કે 31 નંબરનો દાખલો આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો, જો આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ કઈ આપેલી છે? તો કે ભાઈ 3x² બહુપદી લખી દઈએ છીએ આપણે. 3x² માઇનસ 8x માઇનસ 10 ના શૂન્ય હોય ને તો 1/α પ્લસ 1/β ની કિંમત મેળવવાની છે. હવે આવું આવે એટલે વિદ્યાર્થીઓ ખાસ કન્ફ્યુઝ થઈ જ જાય, કારણ કે તમને ચોપડીમાં આવો એકે દાખલો જોવા નથી મળતો, તમને જોવા જ નહીં મળે. બરાબર છે ને? આવું તમે શીખ્યા જ નહીં હોય. મિત્રો આવા દાખલાઓ છે ને પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે, અને તમે જાણો છો તેવી રીતે આપણે પ્રેક્ટિસ વર્કના દાખલા પણ સોલ્વ કરાયેલા છે. એટલે જે વિદ્યાર્થીઓએ મારા પ્રેક્ટિસ વર્કના દાખલા જોયા છે ને એમને તો આ દાખલો આવડી પણ ગયો હશે. ચાલો, શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં કરવું પડે ક્રોસ ગુણાકાર. તો કે બીટા ગુણ્યા એ અને પ્લસ આલ્ફા ગુણ્યા એ, એટલે કે આલ્ફા પ્લસ બીટા અને છેદનો ગુણાકાર, એટલે કે આલ્ફા અને બીટાનો ગુણાકાર. એટલે શું થયું ખબર છે? આને એવું જ કહેવાય કે ભાઈ શૂન્યનો સરવાળો અને છેદમાં શું મળ્યું? શૂન્યનો ગુણાકાર. તો સૂત્ર શું બને છે? શૂન્યનો સરવાળો એનું સૂત્ર આવે છે માઇનસ બીના છેદમાં એ, એના છેદમાં શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર આવશે સીના છેદમાં એ. હવે તમે જોઈ શકો છો એવી રીતે કે ભાઈ એ બંધામાં કોમન છે, એટલે કે છેદ સરખો છે, તો ખાલી માઇનસ બીના છેદમાં સી બચે છે. હવે માઇનસ બી એટલે શું? તમે જાણો છો ને કે આને એ કહેવાય, આને બી કહેવાય અને આને સી કહેવાય. તો માઇનસનું માઇનસ અને બીની કિંમત -8, બીની કિંમત -8 અને સીની કિંમત કેટલી છે? અહીંયા સીની કિંમત -10 છે, તો -10. માઇનસ માઇનસ પ્લસ એટલે કે 8ના છેદમાં -10. આના ભાગ કરો તો 4 દુ 8, આના ભાગ કરો ને તો 5 દુ 10, પણ આ માઇનસને આપણે મૂકી દેવા પડે. તો 4ના છેદમાં -5 અથવા -4ના છેદમાં 5, આપણે જે કે ને એ ચાલે. અને ગણતા થોડીક વાર લાગે છે, પણ તમારે ખાસ કરવું જ પડશે. એટલે આપણું -4ના છેદમાં 5 આ તમે દેખાઈ રહ્યું છે ને, એ આપણો જવાબ છે. ઓપ્શન ડી આપણો સાચો આન્સર થાય છે. ચલો આગળ વધીએ છીએ મિત્રો, આગળ વધીએ છીએ ધીરે ધીરે. ક્વેશ્ચન નંબર 32. ત્રિઘાત બહુપદી છે પી ઓફ એક્સ બરાબર x³ માઇનસ 10x² પ્લસ 31x માઇનસ 30 ના બબ્બે શૂન્યના ગુણાકાર. આવું પણ તમને બુકમાં ક્યાંય જોવા નથી મળતું. જે વિદ્યાર્થી માત્ર ને માત્ર બુકને લઈને બેસી રહેવાનું છે ને, એને 2 માર્ક્સના દાખલા 3 કે 4 માર્ક્સના દાખલા આવડવાના છે, પણ જે દાખલા 1 માર્ક્સમાં પૂછાય છે ને એમાં એ પાછો પડી જવાનો છે, કારણ કે દાખલા તમને કંઈક આવા પૂછાય છે. ચલો, શું કહે છે કે બબ્બે શૂન્યનો ગુણાકાર. બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા અથવા આલ્ફા ગેમા. જો તમને એક કામ કરાવું છું, તમને આખો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દો, એટલે બીજી વાર દાખલા પૂછાય ને તો તમે તરત સોલ્વ કરી શકો. જો આમાં ખબર છે કેવું આવે? ત્રિઘાત બહુપદી હોય ને તો 3 વસ્તુ આવે. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ત્યાર પછી આવે બબ્બે શૂન્યનો ગુણાકાર, એટલે કે બબ્બે શૂન્યનો ગુણાકાર. આ બબ્બે શૂન્ય છે ને એનો ગુણાકાર ને પછી એનો સરવાળો, અને છેલ્લે આવે શૂન્યનો ગુણાકાર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આમાં 3 વસ્તુ આવે. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો, પછી બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, અને ત્યાર પછી આવે શૂન્યનો ગુણાકાર. સૂત્ર પણ કાંઈક આવા છે. પહેલાંનું સૂત્ર છે -બીના છેદમાં એ
માઇનસ બીના છેદમાં એ આનું આવે, આનું સૂત્ર કંઈક આવું આવે સીના છેદમાં એ, અને આનું સૂત્ર પાછું સી, તો હવે શું આવશે અહીંયા ડી, પણ માઇનસ ડીના છેદમાં એ. આ તમારે મિત્રો મોઢે કરવું પડશે, આ તમે શીખ્યા નહીં હોય મને ખબર છે, પણ તમારે આ કોન્સેપ્ટ શીખવો પડશે, કારણ કે આવા દાખલાઓ તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે એવા છે, એટલા માટે. બરાબર છે. તો હવે આપણે બબ્બે શૂન્યનો ગુણાકાર આપણે જોઈએ, સરવાળો જોઈએ છે, તો સીના છેદમાં એ કરવું પડે. હવે ત્રિઘાત બહુપદીમાં અહીંયા જો એક્સ ઘનની આગળ હોય ને એને એ કહેવાય, એક્સ સ્ક્વેરની આગળ એને બી કહેવાય, એક્સની આગળ એને સી કહેવાય, ને છેલ્લાવાળું હોય ને ડી કહેવામાં આવે. તો અહીં જોજો સી એટલે કોણ છે તો કે 31 છે, અને એ એટલે કોણ છે તો કે ભાઈ એ એટલે 1 જ કહેવાય. તો અહીંયા આપણો આન્સર કેટલો આવશે? અહીંયા 31 આપણો અહીંયા જવાબ થવાનો છે. 31 અહીંયા આપણો લાસ્ટ આન્સર છે. 31 દેખાય એને ટીક કરીને ભાગવાનું છે. ઓપ્શન એ આપણો સાચો આન્સર થાય છે. આગળ જઈએ છે. જો ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર 5x² - 26x + 2m - 13, એટલે અહીંયા આપણે જો 3 પદ જ આપેલા છે ખરેખર જોવા જાય તો. આ પહેલું પદ છે, આ એક્સવાળું પદ, અને આખું જે છે ને અચળ પદ છે. હવે શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય ને, આ પણ તમારે ખાસ યાદ રાખજો. શૂન્યો જ્યારે પરસ્પર વ્યસ્ત હોય એવું આપેલું હોય ને, તો એનો મતલબ કે એ અને સી આ બંને કેવા હોય? સરખા હોય. યાદ રાખજો, શૂન્ય પરસ્પર વ્યસ્ત મતલબ કે એ અને સી બંને સરખા જ હોય. હવે જોજો એની કિંમત છે અહીંયા કેટલી? તો કે ભાઈ 5 છે. સીની કિંમત કેટલી છે? તો કે ભાઈ આ રહી આખી લખવાની 2m - 13. -13 ને આ બાજુ લાવો ઉચકીને, તો 5 + 13 બરાબર 2m. 13 ને 5 કરો એટલે 18 થાય. 18 બરાબર 2m. તો m બરાબર 18 છેદમાં 2, m બરાબર 18 છેદમાં 2. 18 છેદમાં 2 કરો ને એટલે 9 આવી જશે. 9 તમારો જવાબ છે. 9 ચલો જુઓ તો કઈ જગ્યાએ 9 તમને દેખાય છે? તો કે ભાઈ સાહેબ ઓપ્શન સી પર રાઈટ મારો, લોક કરો, અને તમે ગમે એ કરવું કરો. આપણે આગળ ભાગો. જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર -7 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી. શૂન્યનો સરવાળો એટલે -bના છેદમાં એ, જે આપણને -7 આપેલું છે, છેદમાં કંઈ નહીં એટલે 1 કહેવાય. અને શૂન્યનો ગુણાકાર એટલે કે સીના છેદમાં એ આપણને આપ્યું છે -10. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આ કેન્સલ થાય તો આ કેન્સલ થાય, એટલે બી બરાબર 7 થઈ ગયા, બી બરાબર 7 થઈ ગયા, અને અહીંયા સી બરાબર -10 થઈ ગયા. અહીંયા એની કિંમત સામે અહીંયા પણ 1 કહેવાય, અને અહીંયા પણ 1 જ કહેવાય. એટલે બી પ્લસમાં અને સી માઇનસમાં. જો બી પ્લસમાં અહીંયા છે 7, બી છે ને +7 અને -10, એટલે આ આપણો જવાબ થશે. ઓપ્શન સી આપણો સાચો આન્સર થશે. લખી પણ નાખું છું. x² + 7x - 10 આપણું આ દ્વિઘાત બહુપદી બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન. બહુપદી પી ઓફ એક્સ બરાબર 4x² + 20x + 25 નો આલેખ એક્સ અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુમાં છેદે 0, 1, 2 કે 3. આના માટે તમારે આને સોલ્વ કરવું પડે સૌથી પહેલાં. એના વગર કોઈ મેળ પડે નહીં. જો જવાબ એકદમ સમાન સંખ્યા આવતો હોય ને તો એક જ બિંદુમાં છેદે, અને જો અલગ અલગ આવતો હોય તો ભિન્ન બિંદુમાં છેદે. સમજાવું તમને મેં. ચલો 25 ચોક 25 અને 4નો કરો ગુણાકાર, તો 25 ચોક 100 થશે. 100 થાય છે ને? ચલો 100ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં 20 થાય. તો કે ભાઈ 10 દાન 100. તમે જોઈ શકો છો, તમે અહીંયા તમારી આંખેથી જોઈ શકો છો કે અહીંયા પણ 10 આવ્યા, અહીંયા પણ 10. આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. બંને કિંમતો સરખી છે. બંને કિંમતો સરખી આલેખ પર એક જ જગ્યાએ જોવા મળે, બે જગ્યાએ જોવા મળે નહીં. એટલે મિત્રો એક જ બિંદુએ છેદે એવું કહેવાય. આવા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, હે ને? મોસ્ટ આઈએમપી, ખાલી આઈએમપી નહીં, તમારે તૈયાર કરી જ નાખવાના. તમને એક્ઝામ, માફ કરજો, તમને એક્ઝામમાં આવા દાખલાઓ હેરાન કરી શકે છે. એટલા માટે તમારે ખાસ આ કોન્સેપ્ટને શીખવો જરૂરી છે. જો અહીંયા અલગ અલગ આન્સર આવ્યો હોત ને, આપણા સમજો કે અલગ અલગ શું 10 ભલે આવ્યો હોત, પણ 1 10 પ્લસમાં અને 1 10 માઇનસમાં આવ્યો હોત ને, તો પણ આન્સર શું આવતું? 2. કારણ કે અલગ અલગ થઈ ગયા ને, +10 અને -10 બંને અલગ કહેવાય. પણ અહીંયા આપણા આન્સર બંને પ્લસના જ આવે છે, એટલા માટે અહીંયા આપણે એક જ બિંદુમાં લખવાનું છે. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ છે. જો આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર આપણને આપેલું છે ax³ + bx² + cx + d. આપણે આની પહેલાં જ શીખ્યા આવી રીતે, બરાબર ને? ax³
પ્લસ બી એક્સનો સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી આ આપણી ત્રિઘાત બહુપદી છે. હવે મિત્રો ત્રિઘાત બહુપદી હોય ને તો એમાં તમને ત્રણ સૂત્ર જોવા મળે. આપણે આગળ ચર્ચા કરીએ એવી રીતે. હવે એવી રીતના આપણને આપ્યું છે 1/, આલ્ફા પ્લસ 1/, બીટા પ્લસ 1/, ગેમા. હવે તમે જુઓ મિત્રો કે અહીંયા આલ્ફા છે તો ઉપર આપણે લસા લેવું પડે ને, તો લસામાં છેદમાં તો છેદ તો કોમન થઈ જવાનો, આલ્ફા બીટા અને ગેમાનો. કે છેદ આવશે આલ્ફા બીટા અને ગેમા. અહીંયા 1 છે, અહીંયા આલ્ફા આપેલું તો શું બાકી રહી ગયું? બીટા અને ગેમા બાકી રહી ગયું. તો બીટા અને ગેમા અહીંયા નાખવાનું છે. અહીં બીટા છે તો ઉપર શું આવશે? આલ્ફા અને ગેમા, અને અહીંયા ગેમા છે તો અહીંયા આલ્ફા અને બીટા રહેશે. એનો મતલબ એ જ થયો કે ભાઈ આ એકચ્યુઅલમાં શૂન્યનો સરવાળો છે, બરાબર ને? શૂન્યના ગુણાકારનો સરવાળો છે, જે વચ્ચેવાળું સૂત્ર છે. તો સૂત્ર વચ્ચેવાળું કયું હતું? જો આપણે જોઈ લઈએ ફરીથી અહીંયા સૂત્ર વચ્ચેવાળું અહીંયા જો આ રહ્યું. એટલે અહીં શું આવશે? પહેલું c/a આવશે. શું આવશે અહીંયા? c/a. અહીંયા આવશે સૌથી પહેલાં તો લખીએ આપણે c/a, અને એના પછી શૂન્યનો ગુણાકાર હોય તો -d/a. આપણે ભણી ચૂક્યા છે. આનો પણ છેદ એ છે ને આનો પણ છેદ એ છે તો કેન્સલ થાય. ઉપર c બચે છે, નીચે -d બચે છે. c એટલે તો કે c એટલે c જ કહેવાય ને ભાઈ, બરાબર ને? c એટલે c આપેલું છે ને d એટલે d આપેલું છે. તો અહીંયા -c/d દેખાય ને, એ તમારો જવાબ થશે. તો -c/d આ આપણો મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? તમે આ કોન્સેપ્ટને મિત્રો ખાસ યાદ રાખજો, કેમ કે થોડું કન્ફ્યુઝિંગ છે, મને પણ ખબર છે, પણ તમે લોકો આને પરફેક્ટલી જોશો ને, થોડીક વાર તમે આની પર ટાઈમ વિતાવશો ને તો તમને ખબર પડશે. અને પેલા 3 સૂત્રને મગજમાં ફિટ કરી દેજો. દ્વિઘાત બહુપદીમાં ખાલી 2 જ શીખેલા છે આપણે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. પણ ત્રિઘાત બહુપદીમાં 3 વસ્તુ છે. શૂન્યનો સરવાળો પણ છે, શૂન્યનો ગુણાકાર તો છે જ, પણ શૂન્યના ગુણાકારનો સરવાળો પણ છે. એટલે એ તમારે ખાસ જોવાનું છે. આગળ, જો p ઓફ x બરાબર ax² - 6x - 6 નો શૂન્યનો ગુણાકાર 4 હોય ને, તો એ બરાબર ખબર નથી, આપણને જોવાનું છે. તો કે શૂન્યનો ગુણાકાર આપેલો છે, સૂત્ર ખબર છે c/a બરાબર 4. હવે આમાંથી c આપણને ખબર છે -6, તો જે જગ્યાએ c છે ત્યાં શું કરી દઈએ? -6/a બરાબર 4. આપણે તો એની કિંમત ગોતવાની છે, તો 4ને છેદમાં લઈ આવો. 6 અહીંયા 4 આવશે તો 4ની જગ્યા પર a આવશે. આને ઉડાવો ને તો 3 દુ 6 એટલે -3, અને અહીંયા 2 થી ભાગ પડે તો 2 દુ 4, એટલે a બરાબર -3/2 દેખાય. એ તમારો જવાબ. આપણો ઓપ્શન સી સાચો બને છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની રહ્યો છે. આગળ વધીએ છીએ. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર કેટલો છે? શૂન્યનો ગુણાકાર c/a. c ની કિંમત છે 2, a ની કિંમત છે 1, 2/1 એને આપણે પ્રેમથી 2 કહી દઈએ છીએ. તો ઓપ્શન એ આપણો સાચો આન્સર થાય છે. આ તો લલ્લુ પંજુ દાખલો કહેવાય, આવા તો આવડી જવા જોઈએ. 39 નંબર પર પહોંચી ચૂક્યા છે આપણે. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax² + bx + c ના શૂન્ય આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળોનું સૂત્ર છે -b/a. આમાં એ બહુ માથાકૂટ છે નહીં. શૂન્યનો સરવાળો -b/a કરી દેવાનો. શૂન્યનો ગુણાકાર હોત તો c/a આવત. નેક્સ્ટ, નીચેનામાંથી ખાલી જગ્યા ચલ x બહુપદી નથી. જો અહીંયા 4x² + √7 આ છે, આ કહેવાય, આમાં વાંધો ના આવે. 3x² + x - 1 આને પણ કહેવાય. જો x અહીંયા આવી ગયા વર્ગમૂળમાં, x વર્ગમૂળમાં આવી ગયાનો ચોખ્ખો મતલબ એવો થયો કે 5 અહીંયા x ને ઉપર 1/2 આવી ગયું. એટલે આ કોઈ આપણે બહુપદીમાં આવું ક્યાં આવતું જ નથી. આવું બહુપદીમાં ક્યાંય આવતું નથી. મતલબ કે આ એકચ્યુઅલમાં આપણી બહુપદી કહી શકાશે નહીં. એકચ્યુઅલમાં આને બહુપદી કહી શકાશે નહીં. મારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં આન્સર આપશે, મને ખબર છે. 3x - 1 પણ એ નહીં આવે. આપણને દ્વિઘાત બહુપદીનું તો પૂછ્યું જ નથી. દ્વિઘાત બહુપદી કઈ નથી પૂછ્યું હોત ને તો આપણો આન્સર આ આવત, પણ બહુપદી જ નથી તો આ બહુપદી નથી. અહીંયા x ની ઉપર 1/2 આવે છે. ડન છે. એટલા માટે ઓપ્શન સી એ આપણી બહુપદી ન કહી શકાય. નેક્સ્ટ છે, આપેલા ક્વિઝ આલેખ માટે y બરાબર p ઓફ x, જે કૌંસમાં દેખાય ને એ જ ગણવાના. યાદ રાખજો, કૌંસમાં કોણ દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું? તો કે x દેખાઈ રહ્યું છે. ચલો ભાઈ, x અક્ષને કેટલા બિંદુએ અડે છે? 1, 2 અને 3 બિંદુએ આ લાઈન જે છે ને અડે છે. 3 બિંદુએ આ લાઈન અડતી હોય, મતલબ કે 3 શૂન્ય છે ને એવું કહી શકાય. આ ત્રિઘાત બહુપદીમાં પોસિબલ થાય આવું. 3 આપણો અહીંયા જવાબ થાય છે. 3 આપણો સાચો આન્સર સાબિત થાય છે. આગળ, સુરેખ બહુપદી f
ઓફ એક્સ બરાબર 3x પ્લસ 2નું શૂન્ય ખાલી જગ્યા છે. એટલો સિમ્પલ દાખલો એ 3x પ્લસ 2 શૂન્ય ગોતવા માટે શૂન્ય મૂકવો પડે, યાદ રાખજો. તો અહીંયા આવશે 3x પ્લસ 2 છે -2 થઈ જશે. તો x બરાબર -2/3 તમને ક્યાં દેખાય છે? તો કે સાહેબ આ રહ્યા નજરની સામે ને સામે દેખાઈ જાય છે. તો ટીક મારીને પછી આગળ ભાગો, વાતોના વડા ના કરો. ચાલો, બહુપદી p ઓફ x બરાબર 39x² -81. આ દાખલો પણ જોરદાર મજાનો દાખલો છે. તમારે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે સાહેબ. ચાલો કરી દઈએ છે. શૂન્ય છે ને, શૂન્ય તો 0 બરાબર, ડાયરેક્ટ કરીએ છીએ, વાંધો નહીં. તો અહીંયા આવશે 49x² અને -81 છે ને સીધું +81 બની જાય છે. તો x² બરાબર 81/49. એક્સની કિંમત મેળવવી હોય ને તો આ બધાને રૂટમાં મૂકવા પડે. તો રૂટમાં કરી દઈએ ભેગા. 81/49, 81નું વર્ગમૂળ કરો ને તો પ્લસ કે -9 આવે. એવી રીતે 49નું વર્ગમૂળ કરો તો એ પણ પ્લસ કે -7 આવે. બંનેનું કોમન પ્લસ માઇનસ કરો તો +-9/7 આપણો જવાબ થશે. બરાબર ને? વર્ગમૂળ કાઢો તો કાં તો આન્સર પ્લસમાં પણ આવે, કાં તો આન્સર માઇનસમાં પણ આવે. એટલે ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો, ઉતાવળે ભૂલ કરતા નહીં. ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે, +-9/7. ચાલો, આપેલ આલેખ માટે ફરીથી પી ઓફ કૌંસમાં કોણ દેખાય છે? આપણને વાય દેખાય છે. તો ખાલી વાયને પકડવાનું, બીજું કંઈ નહીં કરવાનું. એક આ બીજું બિંદુ, આ ત્રીજા બિંદુએ સ્પર્શ થાય છે, ચોથા બિંદુએ 4 બિંદુએ સ્પર્શ થાય છે, મતલબ કે 4 આપણો અહીંયા જવાબ થઈ ગયો. નેક્સ્ટ, જો બહુપદી p ઓફ x બરાબર x³ -13x² + kx -32નું એક શૂન્ય. આવા દાખલા મારા મોસ્ટ ફેવરેટ દાખલા કહેવાય છે. નાનપણથી મને આવા દાખલા પર વધારે મજા આવે છે કામ કરવાની, કારણ કે કિંમતો જ ગોઠવવાની અને સસ્પેન્સ કે શું આન્સર આવશે એ ટાઈપનું છે. એટલા માટે મજા આવે. જોજો, આનું એક શૂન્ય આપણને 4 આપેલું છે, બરાબર ને? તો આપણે x દેખાય ને ત્યાં શૂન્ય 4 મૂકવાના અને પછી કે બચી જવાના, એટલે એની કિંમત પણ મળી જવાની છે. ચલો, અહીંયા x છે તો શું આવશે? અહીંયા 4/2, 13/13, અહીંયા 4/2 પ્લસ અહીંયા કે એક્સની જગ્યાએ શું આવશે? 4 -32 બરાબર 4, 0. જે જગ્યાએ x દેખાયા ત્યાં શું મૂક્યું મેં? 4 મૂક્યા. 4નો વર્ગ કરો ને તો 16 થાય, -13/13, 4નો ફરી સ્ક્વેર તો 16 થશે, પ્લસ 4 × k એટલે 4k, 4k -32 બરાબર 0 થાય છે. હવે આનો કરી દેવાનો ગુણાકાર. 13 × 16 કરીએ છીએ આપણે. 13 × 16 કરો. ચલો ભાઈ, 1 છંગ 6 1 1 1 3 છંગ 18 વધી પડી, 1 3 1 3 ને 4, 8 10 2, 208 આવ્યા. 16 -208, આને કરી દો ભેગું, -32 પ્લસ 4k બરાબર 0. 208 બધાનો પ્લસ કરવું પડશે ભાઈ. પહેલાં તો આ બંને માઇનસને પ્લસ કરી દઈએ, પછી એને આમાંથી માઇનસ કરી નાખશું. ચલો, જગ્યા ખાલી કરીએ છીએ, ટાઈમ બગાડશે આપણું લાગે છે મને. 208 + 32 કરવાના છે, 208 + 32 કરવાના છે. 8 ને 2 10 વધી પડી, 1 4 બસ 240. 240માંથી 16 માઇનસ કરવાના છે, 4 વધશે, અહીંયા 2 વધશે ને 2 વધશે, 224. 224 આપણો છેલ્લો આન્સર આવે છે. તો અહીં કરી દઈએ છીએ 224 પણ -224. આ બાજુ +4k છે, -4k થઈ જશે, માઇનસ કેન્સલ. 224 ભાગ્યા 4 કરવા પડે તો k મળે. તો k બરાબર 224 ભાગ્યા 4. ચલો ભાઈ, 4 4 4 4 4 5 20. જવાબમાં લોચા પડશે એવું કેમ લાગી રહ્યું છે ભાઈ? 4 5 20, 2 વધશે, 4 6 24. આપણો મિત્રો એકચ્યુઅલમાં આન્સર 36 આવે છે. કોઈ જગ્યાએ ભૂલ કરી છે ભઈલા, હે ને? કોઈ જગ્યાએ ઊભા રહો, ચેક કરીએ છીએ, ઉતાવળ નથી કરતા. કોઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ ને એનો આપણને અત્યારે ખામિયાજો ભોગવવો પડશે. ઓકે, મળી ગઈ. ચાલો ભાઈ, ભૂલ આપણને મળી ગઈ છે. ઘન છે મિત્રો, આપણે શું કર્યું હતું? સ્ક્વેર કરી નાખ્યું. ઉતાવળે આંબા પાકે નહીં પાકે. ચલો ભાઈ, ઘન કરો, અહીંયા ઘન કરવાના છે. ઓકે, તો 4 ચોક 16 ને 16 ચોક 64 આવશે. હવે અહીંયા ફરી ચલો ગણતરી કરવાની છે. 64 ના 64, આનો જવાબ 208 હતો. અહીંયા 32 પ્લસ 4k
બરાબર 0. 208 ને 32 કરો એટલે 240. 240માંથી 64 ને માઇનસ કરવાના છે તો 6 આવશે. અહીંયા 3 તો 13 કરવા પડે, 1 કરવા પડે. 7, 8, 9, 10, 11, 12 ને 13, 7, 76 વધે છે. 76 વધે છે ભાઈ, 76 વધે છે. 76 અને આ બાજુ -4 કે અહીંયા પણ માઇનસ તો ઉડી જશે. ફરી કટ મારીએ હવે. ચલો ભાઈ 76 ભાગ્યા 4. 4 દુ 8, 4 એકા 4. કેમ ભાઈ ભૂલ કેમ પડે છે હજી સુધીમાં? કઈ જગ્યાએ ભૂલ થાય છે ભાઈ? અહીંયા ભૂલ લાગે છે ભાઈ. 200 ને બરોબર 64 માઇનસ 240. ઓકે સમજણ પડી ગઈ છે. ઓકે અહીંયા આવશે 176. 176 આવશે મારા ભાઈ. આપણે ખાલી શું કરેલું 76. એટલે આપણો ટાઈમ બગડ્યો, બીજું કંઈ નહીં. હવે કરી જોઈએ છે. હવે આપણો આન્સર આવી જ જવો જોઈએ ભાઈ. ભગવાનને પ્રાર્થના કરજો. 4 ચોક 16. ઓહો 4 આવી ગયા, વાંધો નહીં આવે. ફરી 4 ચોક 16. અરે વાહ, પેંડા વેચો સાહેબ, પેંડા વેચો. આન્સર આવી ગયો હે ને. બહુ સમય પસાર કર્યો અને સમય આવે તો આપણો જવાબ આવી ગયો. 44 આપણો અહીંયા જવાબ થાય છે. ચલો ભાઈ 44 આપણો અહીંયા જવાબ થાય. તાલી પાડો. આગળ વધીએ છીએ. બહુપદી p ઓફ x બરાબર x² માઇનસ k પ્લસ 3x પ્લસ 5x. એટલે આ જે પદ છે ને આ આપણું પહેલું પદ x વાળું, x² વાળું. પછી આ જે પદ છે એ આપણું x વાળું પદ અને આ આપણું અચળ પદ કહેવાય. એટલે 3 પદ આપણને આપેલા છે. આ બધા પદને પાછા ગણતા નહીં હો. શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય. શૂન્યનો સરવાળો જેને આપણે પ્રેમથી કહીએ છીએ, -b/a અને શૂન્યનો ગુણાકારને કહીએ છીએ આપણે c/a. બંને જગ્યાએ એ કેન્સલ થઈ જાય તો અહીંયા -b બરાબર c આવું આપણને કંઈક મળે છે. બસ તો પછી માઇનસનું માઇનસ રહેવા દો. બીની કિંમત કેટલી? તો કે બીની કિંમત આ રહી સાહેબ, એ લગાવવાની. તો કે ફરી માઇનસ અહીંયા k પ્લસ 3 આ આપણી બીની કિંમત થઈ ગઈ. હવે સીની કિંમત કેટલી છે? તો કે સીની કિંમત છે 5k - 1. બંને જગ્યાએ માઇનસને કેન્સલ મારવાનું, કેન્સલ જ મારવાનું. k પ્લસ 3 બરાબર અહીંયા 5k - 1. -1 ને અહીંયા નાખો, k ને પાછળ નાખો તો 3 પ્લસ 1 બરાબર 5k માઇનસ k. આ પ્લસ કે માઇનસ થશે. 3 ને 1 4 બરાબર 5k માંથી 1 કાઢો ને તો પણ 4k જ થશે. તો k બરાબર 4/4. 4/4 મતલબ કે 1 તમારો જવાબ થાય છે. તમારો શું? મારો પણ જવાબ શું આવશે? 1 જ આવે છે. ચાલો ભાઈ, ચાલો 1 આપણો જવાબ દેખાય છે. ઓકે દેખાઈ ગયો છે. ટીક મારવાનું અને ભાગવાનું છે. આગળ એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી. વાસ્તવિક શૂન્ય નથી લ્યા તો એક્સ અક્ષને છેદે જ નહીં ને, પોસિબલ જ નહીં. ચાલો ભાઈ તરત આન્સર આપવાનું છે, ભાગવાનું છે. વાસ્તવિક શૂન્ય જ નથી તો પછી છેદે જ નહીં ને એક્સ અક્ષને. ક્લિયર કટ વસ્તુ છે. આગળનો પ્રશ્ન x² - x - 6નું એક શૂન્ય 3 તો બીજું શૂન્ય ખબર નહીં, કંઈ વાંધો નહીં. એક્સની જગ્યા પર આપણે શું મૂકી દેવાનું? 3 મૂકી દેવાના. ઓકે અહીંયા 3નો સ્ક્વેર, અહીંયા 3 આવશે, અહીંયા -6 આવશે. શૂન્ય છે તો શૂન્ય કરો, શૂન્ય તો શૂન્ય કરો. 3નો સ્ક્વેર 9 -3 -6 બરાબર 0. ચલો ભાઈ જોજો, ખાસ સમજો. અહીંયા એક જ મિનિટ. 9 -9 બરાબર 0. 0 બરાબર 0. બીજું શૂન્ય ગોતવાનું છે એવું કહે છે આ લોકો. બીજું શૂન્ય ગોતવાનું છે તો રીત ચેન્જ કરો ભાઈ. આ રીતમાંથી આન્સર નથી આવતો તો પછી અવયવીકરણની રીત કરી જોઈએ. શું વાંધો આવે છે? હે ચાલો x² - x - 6 છે બરાબર, ડન છે. 6ના ભાગલા પાડવાના છે, આપણે રાજ કરવાનું છે. એવી રીતના કરવાનું છે કે માઇનસ કરતાં 1 આવે તો 3 દુ 6. આ 3 છે ને એ માઇનસ થશે અને 2 છે ને એ પ્લસ થશે તો જ -3 + 2 કરતાં -1 આવે. એક શૂન્ય આપણું અહીં જોજો, અહીંયા -3નું શૂન્ય કેવું મળે? પાછું 3 મળે. તો +2નું શું મળે? તો કે ભાઈ +2નું માઇનસ. નિશાની ચેન્જ કરવાની તો -2 દેખાય ને એ તમારો જવાબ થશે. ચાલો ભાઈ આગળ વધીએ છીએ.
બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ માઇનસ બી જ્યાં એ ડઝ નોટ 0 તો આલેખ એક્સ અક્ષને અનન્ય બિંદુમાં છેદે છે. ચાલો ભાઈ એ એક્સ માઇનસ બી બરાબર 0 તો એ એક્સ બરાબર માઇનસ બી છે એ પ્લસ બી થઈ જશે. એક્સ બરાબર બીના છેદમાં એ થઈ જશે. એક્સની કિંમત બીના છેદમાં એ ક્યાં છે? આ રહી પતી ગયું. આન્સર થઈ ગયો. વાય કેમ 0 છે ભાઈ? વાય કેમ 0 છે? બરાબર ને, અનન્ય બિંદુમાં છેદે છે એટલા માટે વાય શું બનશે? 0. એક્સની કિંમત મળી ગઈ તો વાય તેલ લેવા ગયું હે ને. આગળ પી ઓફ 3 બરાબર 0 હોય ને તો ખાલી જગ્યાએ પી ઓફ એક્સનો અવયવ થાય. કઈ જગ્યાએ મેં 3 મૂકવું તો આન્સર 0 મળે. અહીં 3 મૂકવું તો 3 ને 3 6 થઈ જાય. કેન્સલ ભાઈ, ઘરે ભાગ. અહીં 3 મૂકવું તો 3 - 3 0. અરે વાહ, આવી જા ભાઈ, તારું જ કામ હતું, આવી જા હે ને. આ આપણો જવાબ થશે. જો 3 અહીંયા મૂકું ને તો 3 ને 6 તો 9 થઈ જાય. આને ઘરે ભગાડો. આગળ હવે આપણે એક વાક્યમાં જવાબ દેવાના છે. તમને કોઈ ઓપ્શન આપવામાં આવશે નહીં. 6x - 2x² + 7નો આલેખ. આવો પ્રશ્ન પણ ઘણી બધી વાર તમારી એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે. જો મિત્રો, x² આગળ પ્લસ હોય અથવા તો x² આગળ માઇનસ હોય, આ બે જ પોસિબિલિટી હોઈ શકે. બરાબર છે ને. જો x² આગળ પ્લસ હોય, યાદ રાખજો, જો x² આગળ પ્લસ હોય ને મિત્રો, તો આપણે ઉપર તરફ જોવાનું. હે સાહેબ, ઉપર તરફ જોવાનું? ઉપર પંખો જોવાનો નહીં. x² આગળ પ્લસ હોય ને એટલે આપણે આવી રીતે આલેખ બનાવવાનો. આને કહેવાય ઉપરની તરફનો ખુલ્લો પરવલય. પણ જો x² કિંમત માઇનસમાં હોય ને તો નીચે પગના તળિયા જોવાના. તળિયા જોવાના? હા, તળિયા જોવાના. એટલે કે નીચેની તરફનો ખુલ્લો પરવલય. અહીંયા આપણું x² આગળનું પદ x² કયું પદ છે? માઇનસનું છે. એટલે જવાબમાં લખવાનું નીચે તરફ જોવાનું. એટલે કે નીચેની તરફનો ખુલ્લો પરવલય. નીચેની તરફ નો ખુલ્લો પરવલય. આને શું કહેવામાં આવે મિત્રો? પરવલય કહેવામાં આવે છે. યાદ રાખજો, આ કોન્સેપ્ટને મગજમાં ફિટ કરી નાખજો. જિંદગીમાં ક્યારેય ભૂલતા નહીં. x² કિંમત પ્લસમાં તો ઉપરની તરફનો ખુલ્લો પરવલય, x² કિંમત માઇનસમાં તો નીચેની તરફનો ખુલ્લો પરવલય. આગળ 52 નંબર જુઓ. જો ત્રિઘાત બહુપદી ax² + bx² + cx + d ના શૂન્ય પૈકી એક શૂન્ય 0 હોય તો બાકીના શૂન્યનો ગુણાકાર કેટલો થાય છે? ચાલો ભાઈ, બાકીના શૂન્યનો ગુણાકાર કેટલો મળશે? આપણે આગળ પણ સૂત્ર બધા ભણી ચૂક્યા. હવે તમને કોઈ પણ પ્રકારની તકલીફ થવી જોઈએ નહીં. ચાલો ભાઈ, બાકીના એક શૂન્યનો ગુણાકાર કેટલો છે ભાઈ? શૂન્ય છે. તો બાકીના શૂન્યનો ગુણાકાર કેટલો થતો હશે એ આપણે ગણવા માટે સૂત્રને ખાસ યાદ કરવા પડે. તો આપણે અગાઉ ભણી ચૂક્યા એવી રીતે કે ભાઈ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. આનું શું આવેલું યાદ છે ને? સીના છેદમાં એ આવેલું. બસ, તો આ જ છે બાકીના શૂન્યનો ગુણાકાર. સીના છેદમાં એ. સીના છેદમાં એ આપણો અહીંયા જવાબ થાય છે. ચાલો આગળ જઈએ છીએ. પી ઓફ એક્સ બરાબર x + 3નો આલેખનો પ્રકાર જણાવો. જોજો અહીંયા ખાસ સમજો. અહીંયા મિત્રો જ્યારે x + 3માં એક્સને કેટલી ઘાત છે? એક જ ઘાત છે. એક્સને જ્યારે એક જ ઘાત હોય ને તો એનો આલેખ આપણને મિત્રો સુરેખ મળે. કેવો મળે? સુરેખ મળે. જો એક્સને 2 ઘાત હોય ને તો એનો આલેખ પરવલય મળે. આવું પણ તમારે મગજમાં ફિટ કરવાનું છે. સુરેખ હોય તો એક ઘાત હોય એક્સને તો સુરેખ આલેખ મળે. એક્સની ઉપર 2 ઘાત એટલે કે દ્વિઘાત હોય તો પરવલય મળે. જોડકાને જોડવાના છે આપણે હવે. ચલો, x² - 5x + 6. હવે અહીંયા ઓપ્શન x અક્ષને બિંદુમાં છે તે 2 બિંદુમાં છેદે નહીં. જો આમાં કરવાનું છે આપણે. સૌથી પહેલાં તમારે સોલ્વ કરવાનું. x² - 5x + 6. 6ના એવા ભાગ પાડવાના છે કે જેને સરવાળો કરતાં 5 થાય. તો કે ભાઈ 3 દુ 6. બરાબર છે ને. આ 3ને આને માઇનસ કરવું પડશે ને આને માઇનસ કરવું પડશે તો જ માઇનસ પ્લસ થાય. તો જ 3 ને 2 5 થાય. તો જ અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ. એટલે કે અહીંયા આનો આન્સર શું આવે? -5, જે અહીંયા સેટ થવો જોઈએ.
બંનેના આન્સર અલગ અલગ આવે છે. અલગ અલગ આવે છે હે સાહેબ, અલગ અલગ આવે છે. અલગ અલગ આવે મતલબ કે બે અલગ અલગ આવે છે. તો પહેલામાં ઓપ્શન આવશે આપણો બી. પહેલામાં ઓપ્શન બી આપણો સાચો આન્સર બનશે. અહીંયા જોજો 25ના ભાગલા પાડવાના છે. 25ના ભાગલા કેવા પાડવાના છે સાહેબ? તો કે પ્લસ કરતાં -10 આવે. એટલે 5 5 25. અહીંયા માઇનસ મૂકવું પડે ને અહીંયા માઇનસ કરવું પડે, તો જ માઇનસ માઇનસ પ્લસ થાય, તો જ 5 ને 5 10 થાય, -10 થાય. આવી ગયું -10. -5 અને -5 સરખી કિંમતો છે. સરખી કિંમતો એટલે એક જ કિંમત કહેવાય. એક જ કિંમત કહેવાય એટલે એક જ બિંદુમાં છેદે. પિક્ચર થઈ ગયું પૂરું. ચાલો ભાઈ આગળ વધીએ છીએ. 56મો નંબરનો દાખલો એ આપણો ખરો ખોટો કરવાનો છે આપણે. પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ એક્સના વાસ્તવિક શૂન્યો 3 છે. સાચી વાત છે. જેટલી ઘાત હોય તેટલા જ શૂન્ય હોય. એક્સની 3 ઘાત તો શૂન્ય પણ કેટલા હોય? 3. એકદમ 100% સાચી વાત છે. ત્યાર પછી જો કોઈ ત્રિઘાત બહુપદીના બધા જ શૂન્યો ઋણ હોય તો તેને બહુપદીના બધા જ પદોના સહગુણકો તથા અચળ પદોની સંખ્યા સમાન હોય. મિત્રો આવો છે ને ડાયરેક્ટ આને તમારે ગોખી નાખવાનું, બીજું કંઈ નહીં કરવાનું. એકચ્યુઅલમાં સાબિત કરો તો સાબિત થઈ જાય, પણ ઘણો બધો સમય જાય. અને આવા દાખલાઓ તમને મોટા પ્રશ્નમાં જિંદગીમાં ક્યારેય નહીં પૂછાય. એક્ઝામમાં તો બીજી વાત, જિંદગીમાં તમને ક્યારેય આવા મોટા પ્રશ્ન પૂછાશે નહીં. તો આવા દાખલાઓ તમારે ગોખી નાખવાના છે ભાઈ, અને તમારે સાચું ખોટું કરીને આવતું રહેવાનું છે. આમાં શું આવશે? સાચું આવશે. બરાબર. નેક્સ્ટ 58 નંબર જુઓ. દ્વિઘાત બહુપદી 4x² -3x -7ના શૂન્યનો સરવાળો -3/4 થાય. આને ગણવું પડે હા ભાઈ. ચલો, શૂન્યનો સરવાળો મતલબ કે -b/a. માઇનસનો માઇનસ, બીની કિંમત પાછી -3 આપેલી છે તો -3, અને એની કિંમત છે 4. માઇનસ માઇનસ ભાઈ પ્લસ થાય એટલે 3/4. અહીંયા એ પૂછે -3/4. ખોટું મારો આને, માઇનસ નથી આવતું ભાઈ, પ્લસ આવે છે. ખોટું વિધાન છે આ. આગળ ભાગો. √3x + 5 સુરેખ બહુપદી છે. એકદમ સાચી વાત છે સાહેબ, સુરેખ બહુપદી છે. આપણે પહેલાં ભણી ચૂક્યા. એક્સની ઉપર એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી જ કહેવાય. એવું અમને જયેશ સરે શીખવાડ્યું છે ને આપણે હમણાં જ 2 મિનિટ પહેલાં, કે ભાઈ એક ઘાત છે તો સુરેખ બહુપદી છે. સાચી વાત છે. જો સમીકરણ x² + bx + c ના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો a = c. આ પણ ભણી ચૂક્યા આપણે. જ્યારે બંનેના જે બીજ છે ને, એટલે કે આલ્ફા અને બીટા, આ બંને પરસ્પર વ્યસ્ત આપણને આપેલું હોય તો આવું જ કહેવાય ને, આલ્ફા બીટા = c/a કહેવાય. બંને બીજ કેવા? તો પરસ્પર વ્યસ્ત છે. મતલબ કે આલ્ફા તો આલ્ફા છે, બીટાને કહી દઈએ આપણે 1/α, c/a. બીટા બીટા તો છે જ નહીં, આલ્ફા આલ્ફા તો કેન્સલ થાય. તો અહીંયા શું બચે છે? 1 = c/a. એને અહીંયા ગુણી કાઢો તો a = c. એકદમ સાચી વાત. સાહેબે સાબિત કરી બતાડ્યું. સાહેબે તો સાબિત કરી બતાડ્યું. હા, સાચું આવશે આપણું વિધાન. a = c થાય. 61 નંબરનો દાખલો ખરો ખોટું. x + 1 અને x³ + x² + x - 1 બહુપદીની ઘાત 1 છે. ક્યારેય પોસિબલ છે જ નહીં. જો તમે અહીંયા એક્સનો ઘન છે, હજી પાછા ગુણાકાર કરશું આપણે અહીંયા આવી રીતે, તો x × xનો ઘન, xની 4 ઘાત સુધી મળશે આપણને. તો 1 ઘાત તો છે જ નહીં. ખોટું વિધાન છે. ટોટલી વિધાન કેવું છે આપણું? ખોટું સાબિત થાય છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. n ઘાતવાળી બહુપદીને મહત્તમ શૂન્યો n+1 નથી હોતા ભાઈ. ખોટી વાત છે. n ઘાતવાળી બહુપદી હોય તો શૂન્યોની સંખ્યા પણ n જ હોય. n+1 વાળી જે બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા પણ n+1 હોય. આપણે વાત કરીએ ને કે ભાઈ જો દ્વિઘાત બહુપદી હોય, દ્વિઘાત, જો ઘાત 2 હોય ને તો એની ઘાત પણ કેટલી કહેવાય? 2. જો ત્રિઘાત બહુપદી, જો ઘાત 3 હોય તો એનો શૂન્ય કેટલા મળે આપણને? 3 જ મળે. આવી યાદ રાખજો. દ્વિઘાત બહુપદીમાં શૂન્ય 2 મળે, ત્રિઘાત બહુપદીમાં શૂન્ય 3 મળે. એમ n ઘાતવાળી બહુપદીમાં મહત્તમ શૂન્ય n જ મળે, n+1 ન મળે. આગળ. ત્રિઘાત બહુપદી x³ + 5x² + 6x + 1 ના શૂન્યો આલ્ફા બીટા ગેમા હોય તો આલ્ફા + બીટા + ગેમા બરાબર 1 થાય છે. અહીંયા આપણને શૂન્યનો સરવાળો આપેલો છે. શૂન્યનો સરવાળો સૂત્ર શું છે ભાઈ? યાદ કરો. આલ્ફા + બીટા + ગેમા. શૂન્યનો સરવાળો -b/a છે. -bની કિંમત અહીંયા -bની કિંમત 5, એની કિંમત છે 1. -5 જ આવવું જોઈએ, 1 તો લખવાની કંઈ જરૂર નહીં. -5 આવવું જોઈએ ભાઈ. શું આવે છે? 1 આવે છે. ચાલો ખોટું કરો, આને ખોટું કરો. આગળ ભાગો.
ત્રિઘાત બહુપદી ax નો ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ ડીના શૂન્ય આલ્ફા બીટા ગેમા હોય તો શૂન્યનો ગુણાકાર માઇનસ ડીના છેદમાં એ કહેવાય. એકદમ સાચું. અને અમને સરે આ સ્ટાર્ટિંગમાં જ શીખવાડ્યું છે એટલા માટે આ સાચું જ કહેવાય છે, આને ખોટું કહેવાય જ નહીં. અને હવે લાસ્ટ આપણું ખરું ખોટું પૂરું કરીએ અને પછી શાંતિ રાખીએ. પી ઓફ કે બરાબર શૂન્ય હોય તો વાસ્તવિક સંખ્યા કે ને બહુપદી પી ઓફ એક્સનું શૂન્ય કહેવાય છે. સાચી વાત છે મિત્રો, બરાબર છે ને, એકદમ સાચી વાત છે. કે અંદર છે ને શૂન્ય બહાર આપેલું છે એટલે શૂન્ય જ કહેવામાં આવે, એને બીજું કંઈ બીજું ના કહેવાય, એને શૂન્ય જ કહેવાય. એટલે આ વિધાન પણ આપણું એકદમ 100% ખરું, સોનું જેવું સાચું થાય છે. ચલો તો અહીં મિત્રો આપણા ચેપ્ટર નંબર 2ના આજે આપણે ટૂંકા પ્રશ્ન એટલે વિભાગ એના પ્રશ્ન પૂરા કર્યા છે. તમને બોર્ડની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આમાંથી જ પ્રશ્ન પૂછાઈ શકે છે. સૌથી પહેલાં ફોકસ આની પર કરજો, ત્યાર પછી તમારે જે કરવું હોય ને એ કરજો. મિત્રો બ્લુ પ્રિન્ટના આધારે આ બધા દાખલાઓને મૂકવામાં આવેલા હોય છે, એટલા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પણ પોતે આ અસાઇનમેન્ટ જે આવ્યું છે ને પ્રશ્ન બેંક, એની પહેલાં 1 મહિના પહેલાં આપણે આવા સેમ પ્રશ્ન તમને સોલ્વ કરાવેલા જ છે. જે વિદ્યાર્થીઓએ આપણા જે બ્લુ પ્રિન્ટના વિડીયો જોયા છે ને એ બધાય અત્યારે ખુશાલ મજામાં ફરી રહ્યા છે, કારણ કે આવા તમામ દાખલાઓ ઓલરેડી એ સોલ્વ કરી ચૂક્યા છે. જેને પણ મિત્રો આ બધા વિડીયોઝ મારા નથી જોયા બ્લુ પ્રિન્ટવાળા, એ જોઈ લેજો, તમને એમાંથી પણ ઘણી બધી હેલ્પ મળવાની છે. અને આ વિડીયો પણ ખાસ જોજો જેથી તમને મિત્રો એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ થઈ શકે. ચલો તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે મિત્રો શેર પણ કરજો. અને તમને વિડીયો કેવો લાગ્યો ને એ મિત્રો મને તમારી મસ્ત મજાની કોમેન્ટમાં પણ જણાવજો. તમારી દરેકની કોમેન્ટ વાંચું છું અને ખૂબ મજા આવે છે, ખૂબ જ રિલેક્સ ફીલ થાય છે, ખૂબ જ મોટિવેટ ફીલ થાય છે. એટલા માટે તમારે ખાસ કોમેન્ટ કરવી જરૂરી છે. જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, સબસ્ક્રાઈબ નથી દબાવેલું, એને શાંતિથી પ્રેમથી આ બટનને દબાવી દેવાનું છે અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ ધીરેથી વગાડી દેવાનો છે. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દાખલાઓની જોરદાર મસ્ત મજાની પ્રેક્ટિસ કરો અને ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવો ને એવું જ પ્રયત્ન કરો.